હાલોલ નજીક પાવાગઢના સિટી ગેટ નજીક મોડી રાત્રે નવું બર્ગમેન સ્કૂટર સ્લીપ થઈ જતા યુવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી। હાલોલના પાવાગઢના સિટી ગેટ નજીક મોડી રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં નવું બર્ગમેન સ્કૂટર સ્લીપ ખાઈ જતા વિરલસિંહ જયદેવસિંહ કોલંબા નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેને તાત્કાલિક સારવાર માટે હાલોલ ખસેડવામાં આવ્યો અને ત્યાંથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો। આ યુવાન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલંબા ગામનો મૂળ નિવાસી છે અને હાલ હાલોલના જાંબુડી ખાતે રહે છે અને હાલોલની સફારી કંપનીમાં નોકરી કરે છે। તે આજે જ બોડેલીથી નવું બર્ગમેન સ્કૂટર ખરીદ્યું હતું અને હાલોલ પાછા ફરતી વખતે અકસ્માત થયો હતો। અકસ્માતમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા મોકલવામાં આવ્યા છે। CHC Hello.